નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, પીએમકેવીવાય પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત યુવાઓ માટે સ્ટાઇપન્ડ યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં યુવાઓ માટે કેન્દ્ર સરકારની આ યોજનામાં મફત તાલીમની સાથે સાથે તેમને 8,000 રૂપિયાનું સ્ટાઇપન્ડ પણ મળવાપાત્ર રહેશે. તો ભારત સહિત વિશ્વભરમાં બેરોજગારી સૌથી મોટી સમસ્યા છે, ત્યારે ભારત સરકાર દ્વારા બેરોજગારી પર કાબૂ મેળવવા માટે નવી યોજનાઓ લાવવામાં આવી રહી છે. ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. દેશના વિવિધ લોકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળે છે. સરકાર વિવિધ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવે છે. દેશમાં ઘણા યુવાનો એવા છે જેમને હજુ સુધી રોજગાર મળ્યો નથી. તો ભારત સરકારે આ યુવાનોને રોજગાર માટે સક્ષમ બનાવવા માટે એક યોજના શરૂ કરી છે. આ યોજનાનું નામ પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના છે. તો આ યોજનાનો લાભ કોને મળે છે અને આ યોજનાનો લાભ મેળવવા માટે કોઈ કેવી રીતે અરજી કરી શકે છે વગેરે વિગત આજના વિડીયોમાં આપણે જોઈએ. તો વર્ષ 2015માં ભારત સરકારે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના શરૂ કરી હતી. આ યોજના દ્વારા સરકાર દ્વારા યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે તાલીમ આપવામાં આવે છે. સરકારી યોજના દ્વારા 40 ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવે છે અને એટલું જ નહીં, તાલીમ પૂર્ણ થયા પછી યુવાનોને કૌશલ્ય પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. આ ઉપરાંત તાલીમ દરમિયાન તેમને દર મહિને 8,000 રૂપિયાનું સ્ટાઇપન્ડ પણ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આ સરકારી યોજના દ્વારા દેશના 1.6 કરોડથી વધુ યુવાનોને પ્લેસમેન્ટ મળ્યું છે. હવે સરકાર પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0 શરૂ કરવા જઈ રહી છે. તો તમને એવા યુવાનો વિશે આપણે જોઈએ કે જેઓ આ યોજના હેઠળ લાભ લેવા માંગે છે. તો કોણ અરજી કરી શકશે? તો આ યોજનામાં 15 થી 45 વર્ષ અને 18 થી 59 વર્ષના લોકો અરજી કરી શકે છે. તેમાં 3 પ્રકારના અભ્યાસક્રમો છે, જેમાં ટૂંકા ગાળાની તાલીમ, ખાસ પ્રોજેક્ટ અને પૂર્વ શિક્ષણની માન્યતાનો સમાવેશ થાય છે. 15 થી 45 વર્ષની વયના લોકો ટૂંકા ગાળાની તાલીમ અને ખાસ પ્રોજેક્ટ માટે અરજી કરી શકે છે, જ્યારે 18 થી 59 વર્ષની વયના લોકો પૂર્વ શિક્ષણની માન્યતા માટે અરજી કરી શકે છે. અરજી કેવી રીતે કરવી? તો યુવાનો પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનામાં અરજી કરીને પોતાનું કૌશલ્ય વધારી શકે છે, જેનાથી તેમને રોજગાર મેળવવામાં સરળતા રહે છે. સરકારની આ યોજનાનો ઉદ્દેશ્ય દેશમાં બેરોજગારી દર ઘટાડવાનો છે. જો કોઈ યુવક પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનામાં અરજી કરવા માંગે છે, તો તેના માટે તેણે ભારત સરકાર દ્વારા બનાવેલ સત્તાવાર પોર્ટલ https://www.skillindiadigital.government.in ના હોમ પેજ પર જઈને નોંધણી કરાવવી પડશે. રજિસ્ટર પર ક્લિક કર્યા પછી તમારે લર્નર પાર્ટિસિપેટ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. આ પછી તમારે તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે અને નિયમો અને શરતો પર ક્લિક કરવાનું રહેશે અને પેજ ચાલુ રાખી પર ક્લિક કરવાનું રહેશે. પછી તમને તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી મળશે. તમારે તેને દાખલ કરવો પડશે. આ પછી તમે તમારો પોતાનો 4 અંકનો પાસવર્ડ સેટ કરી શકો છો. ધન્યવાદ.